ફૂટી જઈ મારી માટલી ફૂટી જઈ આના કહેવત નહીં કે કોકડી મેલે એટલે માટલી ફૂટી જાય આ કહેવત ને ખોટી પાડી છે આ હિંમત તો તોબાનો ગોરો લાવ્યો છું હાય હાય અરે મારો ભાઈબંધ લો પીજો અરે કેટલા ઊંઘવાય નહીં જતો રાતે 12 વાગે ફોન કર્યો કલે ગમે તે કરજે પણ પેલા ગોરો પકડજે મારી બાયડી લોપી જાય છે પણ હું કરવાનું આ પાછો સવારે વેલા દાતાને નતું કર્યું અને કેતો તો કલે ગોરો આલી જા અલ્યા હું કોઈ શાંતિ રાખ કા લોપી જાય છે ચાય પીધો નહીં અને તારે ગોરો હલવાઈને જાઉં છું પકડવો પડશે નકે ન લોચા પડી જાય બચારા ભાઈબંધ બધી વાતે કોમમાં આવે છે હવે આટલું તો કોમ કરી દે આગળ તો પોલીસ ચાલ્યા અને પોલીસ બારીને તો પાછો ગુપ્તો તો જબર દીવાય કારણ કે પોલીસની ખાકી વચ્ચે જજો બારો ને તો મને તો જેટલી બીક લાગે શું કરું કોઈ સમજાતું નહીં કઈ બાજુ જવું રોચા તો બધી બાજુ છું એક દારો કંડક્ટર ને ભારી ગયો ને તે ગંધારામાં પી ગયો તો આજે 7 વાગે નીકળ્યો તો અને આજે થોડી પોલીસ જ છે દંડા લઈને ઊભી રહી છે જો મુવારી થઈ નીકળે તો મને ચપટીઓ પાડી નાખશે ના હોય તો લાય થોડો પાછો જવા દે જો તારે બીજી ચોકડી કદાચ બદલે તો જતું રહું છે પાછું જવા દે હાલ સાહેબ અત્યારે ખરા ને આ નિયમોનું પાલન કોઈ કરતું નહીં તમે જો અત્યારે નંબર પ્લેટ ના હોય ગાડીનો કાગળિયો ના હોય બાઇકનો કાગળિયો ના હોય અને અત્યારે ખરા સાહેબ આ કોઈ વાનું લેતું નહીં પગલો એટલે ચોરીઓ વધી જાય છે જો જો ધંધા ખરા કઈ બાઇક વાળો કોઈ બી સાધન વાળો જવાબ નહીં દેવાનો અરે સાહેબ પહેલાથી આ કળા કર્યો ને તો અત્યારે આ બનાવ બને છે ને બને જ ના હમુરદા ખાલી હેમલેટ નહીં પહેરતા ને અને ખાલી છોડ જેન ભીટકોઈ તરત માણસ મરી જાય છે પણ અત્યારે પહેરવામાં હું હતો સાહેબ હેમલેટ બોલો આપણે તપાસ વઈ જવાનું અરે ગાડી લઈને તરત દોડવું પડે સાહેબ એટલે હું તો કહું છું જેવું કળક કર્યું છે સાહેબ એવું કળક તમે રાખો તો જ રહેશે તો જ નિયમનું પાલન થશે ને કશું થાય નહીં સાહેબ અત્યારે ખરી ના પબ્લિક નહીં સમજાય તમે જોવા ખાલી ઈવન ખબર નહીં કે આપણે ઈવન માટે કીએ છીએ અરે પણ સમજાય હેમલેટ તો એક્સિડન્ટ થાય અરે કશું ના થાય મને પર ભલે પર તો વાગા તો કશું ના થાય અરે કેટલો બધા ધક્કા કાપો કાકા સાઈડમાં જવા દો સાહેબ પણ જવા દો સાહેબ પણ જવા દો સાઈડમાં બાઈક હેમલેટ શબ્દ નહીં પહેરી બેને સાહેબ એ તો બતાતા અને ચોપડી કાગળ હશે કોનો સાહેબ બધું છે ઘેર પડી પડે તમે તો ઉકાન લઈને ફરક્યો ઇને ઘેર કનાવલે મેલી છે સાહેબ અમાર ઘર વૈકણ તમારે વળી જવાનું છે એટલે વૈકણ કરે એટલે ચોપડી કાગળ હંગત નહીં રાખવાનો સાહેબ અમને કોક બજાવ બની જાય તો અમાર જવાબદારી રાખવાની બધી સાહેબ વાત સાચી પણ ખેતરમાં જતો ઉકાન લઈને ફરક્યો અરે ખેતરમાં તો ડેકીમાં રાખવું પડે સાહેબ અરે કાકા ના ખરા ને ખેતરમાં કરીને બધા ચોરીઓ કરવાના ધંધા કરે છે કે અમે સાહેબ પેલે જઈને વળી જઈએ એટલે શોય વળતા નહીં તમે તાર સાહેબ કાગળ ચેક કરો કમ્પ્લીટ બધું મારા બાઈક જોવું પડશે કે ચોરીનું તો નહીં કે તમારું છે ચોરીનું છે જોવું પડશે સાહેબ મારું જ છે સાહેબ બાઈક અમારું છે સાચું બોલજો હા સાહેબ સાચું બોલો જો લગીર ખોટો પણ તો મારી માઈન ચોપડો લાલ થઈ જાય તમારું પણ સાહેબ બટાજી હે અમે આ વળી મસ્કરીઓ નહીં કરતો ઓય વિકો બટાવા અહીં કરી જીએ છે અરે કાકા કાકરીઓ આલજો સાહેબ ને હું કામ માર અરે રોડ પડશે તમારે આધા કે પડ્યો લાવો સાહેબ આધા કે તારી તું આ છોટી નીકળ્યો પાકીટ બન નીકળ્યો મારા માટે ડોક્યુમેન્ટ ઘેર પડે પાકીટ બન નીકળ્યો જાનો ડોક્યુમેન્ટ માંગુ પણ ડોક્યુમેન્ટ ન ચાલતો સાહેબ આધા કે નીકળ્યો હા બરોબર છે સાહેબ ગોમનાજી પણ ચોપડી તો જો સાહેબ અમે ગમે ત્યાં બહાર નીકળો ને તો હેમલેટ ચોપડી કાગળિયો બધું કમ્પ્લેટ લઈને નીકળજો પણ સાહેબ બટાને તો કોઈ દે તો અમાર તો કરવાનું અમે તારા બટા નીકળી જાય હેડવાનું કર હેડ પણ સાહેબ બટાવા તો બટામાં જ જવાનું આ બટા હેડ આ ગોમના નાખે ના કે ચોપડું લાલ થઈ જોત હવે એમને ટેલેન્ટ કરી સાહેબ નાખો લાગે હો કાકા પાઘડી નહીં રોકે છો કિસકા હતો બેહવાનું કરો ને સાહેબ એટલે તોડી નાખીએ હમણાં આ સુરક્ષા અમે તમારા માટે કરીએ છીએ અમારા માટે નહીં કરતા હાલો સાહેબ અમે લઈને નીકળજો હોવા પાછા જોયું સાહેબ આ રીતના બે ધોકા લે તારે તો પબ્લિક સમજાય એવી નહીં આ દુનિયામાં પબ્લિક ભલ છેતરી જાય છે એટલે ના હોય ને તો પેલા બબે હાલવાનું તો રાખો તારા રે મોલસી ચોપડું લાલ કરી નાખવા બરોબર છે અમો ગોમો દાંત આપી જોમી છે હું કોઈ ચુંકારો હે કરતું નહીં અને અમે શું ચુંકારો કોઈ કરે છે બધાને ખબર છે ડુગાજીનો પાવર આ એમને નહીં લઈને ફરતા તલવાર અમે ના હોય તો બજારમાં ફરવા જવું છે આજે ના તો બજારમાં જઈ આવું કા એટલે હારું રકા ઘેરના ઘેર તો ફરીએ છે પણ બજારમાં આપણી ધાક આવી જો તાણે કોક ઓળખી તું મારા કા તાણે આપણે કોક ઓળખા કા આ ડુગાજી ને આજે તો બજારમાં જ જશી આવડી શિયો છે પાછો આગો પાછો થાય છે ડુગો હોય ને મુશ્કેલી આખા જગતની મુશ્કેલી દા ડુગો છે ને તમારે શું મુશ્કેલીમાં રહેવાની જરૂર છે ના હોય તો એને જઈને મારા પૂછવું પડશે બધું ના હોય તો જવા દેજે લોચા તો શું હું કરું મારા ટાઈમ થઈ ગયો છે ને મારું વચ્યું પોલીસ છે અને મોત થઈ જાય છે ખરેખર હું કરું કઈ રીતના જવું આ પોલીસ તાકડા જીકા પોલીસ હોય તો ક્યાં ઊભી થઈ જાય છે ઓ બલાદની આ પોલીસ થી બીવો છે એક ખાકી વર્દી થી બીવો છે આ ડુગોજી હોય ને ડુગાજી તમારું નામ અલા મારું નામ ડુગાજી આખા જગતમાં પૂછો આખા ગામમાં પૂછો કોઈ એમ ના કે ઓળખતો નહીં આ ડુગાજીને અમાર ડુગાજી મને લાગે છે પોલીસ ની બીક અમારા જવું છે પેલી બાજ આ બેરું ખરા ને મારા ભાઈબંધ ના ત્યાં મોકલાવાનું છે મારો ભાઈબંધ પેલી બાજુ વાત જોઈ રહ્યો છે એની બાયરી ખરા ને કે મારા આવું બેરું જોવે એનો ભાઈબંધ ખરા ને રંબામાં હારી ગયો છે એટલે મારા જવાનું છે પેલી બાજ અને જો ટાઈમે નહીં પકો ને તો એનું ઘર ભાગે છે અમે શું કરવાનું અરે તમે ચિંતા કરશો નહીં આ ડુગોજી છે ને તંદુરી કશું નહીં થવાની તમારા ભાઈબંધને અને ડુગાજી મારા ભાઈબંધની બાયરીને હટ પકડી છે કે જલ્દી આ બેરું નહીં લાવો ને જલ્દી હું ખાવું નહીં કરવા દે નહીં અને પિયરમાં જતી રહ્યો તો મારા ભાઈબંધની જિંદગીનું અરે તમે ચિંતા કરશો નહીં યાર
ગમે તેવી જિલ્લાની પોલીસ હોય ને તો ડુગોજી હંમેશાથી ખડે જ હોય. કોઈ ચુંકારો ના કરે ડુગાજીનું. અરે નોમ છે ડુગાજી ડોનનું. આ જો તલવાર. અરે તલવાર લઈને જ ફરી છે ડુગાજી. બજારમાં ફરે, આખા ગામમાં ફરે, ઓલ ગુજરાતમાં ફરે, પણ કોઈ ના બોલા ડુગાજીને. ડુગાજી તમે બહાદુર હોય એવા લાગે. અરે બહાદુર એટલા ડુગાજી ડોન મારું નામ છે. ગામમાં કોઈ ના ચુંકારો કરે. આ તલવાર કોઈ આજકાલની નહીં. મારા બાપ દાદો ખરા ને એવાય 700 બરાટો ખેલે છે અને મને તો કેટલાય લઈ પીધો છે. આ તલવાર ને તાની તલવાર છે. હા હોય. હા પણ ડુગાજી મારા હું ગામનું. તમે રે હમ ડુગાજી તમે રે બહાદુર, પણ મારા હું ગામનું. મારે તો બેરું પેલી બાત પકડવાનું છે. કરું હું મોમ. અરે બલાત મે હું બેવા છે. આ મારા શેરી હેડો. હું તમારા શેરી આવ્યો તો હું જતો જ ના રોત. અરે પોલીસ ના પેલી બાત પકડતો તલવાર શેરી આવો. ઈમ મારા નહીં આબુ. હું પાછો જાઉં છું. અરે ઉભા યાર. આ ડુગાજી ડોન ઉભા રહેવા તમે પાછા જો. મને દુખ લાગે યાર. અને તમારા ભાઈબંધને ખરા કશું તકલીફ નહીં પડે. આ બેરું તમારા ભાઈબંધ પાન પહોંચી જેવું સમજી લેવાનું. રોજ રહેશે તોકડી પેલી બાત. અરે ડુગોજી રે ને એ ગમે તેવો તો પકડી વસ્તુ. તો ડુગાજી આ એક ફોન કરો લ્યો. એ આ બેરું ખરા ને પેલી બાત તમે પકડજો ને એવો જ મારો ભાઈબંધ બોલ્યો છે. હું ત્યાં નહીં આવતો. હું આગળ આવું ના હોય તો કશો વાંધો નહીં. આ બેરું જોડે પહોંચી ગયું. મને લાગે છે બી ના હું જ પકડજો. અરે ચિંતા નહીં કરવાની. અને ડુગાજી તમારી તો હું એન્ટ્રી છે. તમારી તો ધાક લાગે છે ગમો. અરે ગમો તો ગમો પણ આજુબાજુ ગમો એ ગમ થથડા. ખાલી ડુગાજી ડોન ને બારાને તોય એવું છે. આ તલવાર તોય સાચી વાત છે ડુગાજી. ગમે જેવો આ તલવાર નહીં કોઈની હગી થઈ નહીં થવાની નહીં. વાહ ડુગાજી વાહ. અને ડુગાજી ગમે જેટલો 1 કિલોમીટર દૂર આવતો હોય તમને બારાન તો દાઈ થઈ જાય. આ તો તમે બારના ઘરના ખબર નહીં એટલે મેં કીધું. બાકી ગમના હોય તો પછી કહેતો નહીં હું. અરે મોદરી તમે તો જોરદાર એન્ટ્રી છો. અરે બે પિસ્તોલો ઘેર પડી પણ તલવાર વગર હું હેડતો નહીં પાછો. આ બે પિસ્તોલો છે. અરે ઘેર પડી છે. લેવા બો તો. અરે હું જો આવું છું આગળ. હરી તમે ક્યાં પકી દો. અરે ફરવાની જરૂર નહીં. આ ડુગોજી ડોન હંગાતી છે. તમે તો હેડો. ડુગાજી મને બીક લાગે છે યાર. અરે તમને ખબર નહીં. આ એક વખત હું જતો ને ઈકન બધી ગાડીઓ ચોફેરાતી પોલીસની અને વચમાં થઈને હું નીકળી જતો. સાચી વાત છે. ડુગાજી પેલી બાજુ પકડો અને મારી વાત સાંભળો. આ ચોકડીથી પેલી બાજુ નીકળજો ને એટલે મારો ભાઈબંધ વબાના નેચર બેહે છે. પીરું પેન્ટ અને લાલ શર્ટ પહેરીને અને તમને ઓળખી જા. આ ગોરોઈ ના આવી જાજો. કશો વાંધો નહીં આલી જોઈ. શું કીધું? હારું ડુગાજી આટલું કામ કરજો. અરે કોણ ભાઈબંધની જિંદગીનો સવાલ છે ડુગાજી. અરે તમે ચિંતા કરશો નહીં. આ ડુગોજી બેઠા હોય તાંજો સુધી કોઈને રોવાય નહીં, કોઈનું કશું થવાય નહીં. તમે ચિંતા કરશો નહીં. આ ડુગોજી બેઠા ને તાંજો સુધી તમારે રોવાનું એ બંધ કરી દો અને તમારા ભાઈબંધને કશું નહીં થાય. આ ગોરોઈ ના પાસે પહોંચી જાવ સમજી લેવાનું. ભરોસે મેલું જો ગુરુ. અરે ભાઈબંધની જિંદગી. અરે તમે મને જીવ હાથમાં કાઢી આવો ને તોય હું પેલ બાદ લઈને જતો રહું. એવો મોણે છું યાર. જીવ નહીં તમે પકડો. એ હારું ચિંતા કર્યા કરતા તમે તા પહોંચી જાવ. હારું. આ બાપરાને કેટલી તકલીફ હતી. એના ભાઈબંધના ઘેરથી જતી રહા અને મને દુખ લાગે. આ બાપરાને એના ભાઈબંધના ઘેરથી જતી રહા તો રોધી જાતે ખાવાનું પાછો છોકરાને હચાવવાનો બધું પાછું એના ભાઈબંધને કરવાનું થાય. એના કરતા ઘોડો ખાલી પેલ બાદ પકડવો શકે. એમાં શું મોટી વસ્તુ છે સાહેબ. શી આપણે કહેવાના છે કોઈ ગમે તે હોય છોડવાનું નહીં, કોઈની લોસ ખાવાનું નહીં. હું કીધું કોઈનો રૂપિયો લેવાનો નહીં. કાયદેસર જ કરવાનું છે તારે. ડોક્યુમેન્ટ રાખી દીધો. અરે કશું ના રાખે. તમે આટલી કાળજી ના રાખો તો અરે હું 5 ગાડીઓ બાઈક લઈને રખડે તમને ખબર નહીં. ગાડીઓના નિયમ તો પાલન નહીં કરતા. એ કાકો નહીં કેવડો સાહેબ. ડુગોજી ડોન છે મારું નામ. ડુગોજી ડોન એટલે તારા ગામનો ડોન વાયકર નહીં કાકા. હા હું ડુગોજી ડોન પક્યા છે. એટલા ગામનું નામ છે. આજુબાજુ એ નામ જ છે ડુગાજીનું. આ લઈને નીકળ્યા છો તોબાનો. તે કોઈ ચોરી નત નહીં ને. અરે ચોરી કરીએ બીજા. ડુગોજી ડોને ચોરી નહીં કરતા. હું નેચે ઉતારો માથા અને વાલો છોરા નવાનું હોય તો. કાકા શાંતિથી વાત કરો. તમારી ઉંમર જોઈને અમે પૂછીએ છીએ. અરે સાહેબ તમારે જે પૂછવું હોય ને ઘેર આવજો. આપણે પૂછી એટલે લઈએ. કાકા તમારા માટે કોઈ નરવા નહીં. અમે ઘેર આવીએ. એટલે અમાર તમારે ઘેર આવવાનું એમ? એટલે તન મારે તમારે ચૂકવો છો આપણને. એટલે અમે ચૂકવતા ના હોય તો અમે તમારી કણાએ વાત કરો છો. એ કાકા તમારી ઉંમર જોઈને અમે હાથ ઉપાડતા નહીં. કીધું ને અમાર પાસે વર્ધી છે પહેરેલી તે પાવર ના કરીએ પણ ઉંમર પ્રમાણે કાકા અમે પૂછીએ છીએ. કાકા કીધું તો ખરા. અને કાકા તરવાર હથિયાર લઈને કરે રખવા કીધું. અરે સાહેબ મને લાયસન્સ છે કાકા તમારા પાસે. હવે ઈમાનનું લાયસન્સ આવે. ગાડીનું, બાઈકનું, સાયકલનું ને બધું લાયસન્સ આવે. એટલે એનું ના આવે સાહેબ. એટલે કાકા પાકી દુનિયામાં કોઈ ખોટી હથિયાર લટેરાઈ ના ફરવાનું હોય. અરે સાહેબ અમારું હથિયાર અમે લટકાઈ ફરીએ એમાં તમને શું હતો? એટલે કાકા ઉપર હથિયાર ઉપાડો અને કોઈને મરી ગયું તો અને નહીં કાકા કોકને વગાડ્યું તો કોને જવાબદારી આવે? અરે સાહેબ ખાલી આ તો બંધીને ફરો બાકી બીજું કોઈ નહીં. ખાલી નામ છે મારું ડુગોજી ડોન. એટલે વસ્તીને બીવરાવ નહીં. અરે બીવરાવાનું એના માટે રાખો છો તલવાર. અરે મને જે બીવરાવતા હોય ને એવા હું બીવરાવું. સાહેબની ઓળખો હોય એવું લાગે છે. ભાઈ વાતો કરે. હું તો પાછી દાંત કરીને સાહેબની કોઈ વાતો કરી છે ખરા. કરવા દે. આમાં હાલ નીકળી જશે પોકા દે પેલી બાજુ. તમે આ સાઈડમાં આવો. અરે સાહેબ મારા મોડું થાય છે. અરે મોળું પછી કાકા કીધું તો ખરા સાહેબ અંગાત વાત કરો આટલો ભરો. અરે મારો બોલો પેલા નેચું ઉતારો મારે તપાસ કરવી પડશે. આ ઘોડાવાળો ભાઈબંધ છે ને એનો આગળ મારા વાત જોઈ રહ્યો છે. ઘોડાવાળો વાત જોરે. એટલે હું હાલવા દઉં છું. એટલે નેચું ઉતારવાનો નહીં. અરે નેચો કહું મારે તપાસ કરવી પડશે. ના તો હાથ ઉપાડવો પડશે. અરે સાહેબ તમે મને લઈ જવા દો. લેજો લે તપાસી લેજો લ્યો. કાકા ચેક કરવા જો. જોઈ લો સાહેબ જલ્દી ફટાફટ જોઈ લો પછી હું નીકળું. પૂછો સાહેબ. એટલે કાકા આ કાકા ઘોડો હાલવા જોશો કાહુ લઈને જોશો. પૂછો પછી. ડુગાજી તમને નામ મેલે છે. હે હે યા તો ડુગાજી તો ખેરો ખેર ફરવા મોડી લે. લોચા ના મારા લે. આ કાકા ઘોડો હાલવા છે.
આ કાકા ગોળો છે પોલીસ પકડો ને એટલે વૈતન નથી પરવાનું ગોળો ઉપાડીને. આ કાકા ગોળો છે સાહેબ મને ખબર નહીં હું કશું કાકાને ખબર નથી ખબર નથી એટલે કીધું તો ખરા સાહેબ એક વખત ચેક કરવા દો સાહેબનો ગોળો લાવો તો પેલા હથિયાર લઈ જાઓ કાકા લાવો હથિયાર લાવો પેલા વેપાર કરો છો તમે આ જાનનો ધંધો ચાલુ કર્યો દારૂ નહીં વસ્તીને પીવડાવવાની વેપાર દારૂ નો કરવાનો. ના ના સાહેબ આ તો ખાલી હું એક ભાઈબંધને આલો ગોળો જ જતો તો બીજું કોઈ નહીં. તે ગોળો ના મોય છે એટલે આ મત ધરવાના હથિયાર રાખો એટલે કાકા ખબર ના પડે કોકને એમ ને ના ના સાહેબ એવું નહીં. બનાવવાની વાતો કરો કાકા બનાવવાની વાતો કરો સાહેબ એવું કશું નહીં. પોલીસ ના હોય ને તો વસ્તી કાબુમાં રહી નહીં સાહેબ હવે મારો કોઈ વક નહીં. એક ભાઈ ચોકને ઉભો રહ્યો તો કે એનો મને કે મારા ભાઈબંધનો ગોળો આલવા જવાનો. મેં કીધું હું ડવાન છું. દુગો છે કાકા ડોન હોય છે એટલે વેપાર કરવાનો દારૂનો વેપાર કરવાનો. આ શિવો શિવો નાટક કરી દારૂનો વેપાર કરશે કોના ઉપર એવો કેસ બનાવો ને સાહેબ હંગાત હથિયારે છે અને દારૂનો વેપાર 10 થેલી દારૂ છે બે કેસ બનાવો હથિયારનો દારૂનો બે કેસ લખાવો તો 10 વાર સુધી આર્યો. કાકા કેટલા વર્ષથી ધંધો કરો છો એમ કે પેલા સાહેબ હવે મારું કોઈ લેવા દેવા નહીં. તો ગાડીઓમાં માલ જવા માંડ્યો બાઈકોમાં જવા માંડ્યો નહીં જતું તું ત્યાં ઘોડામાં માલ જવા માંડ્યો વેપાર થઈ ગયો. અરે સાહેબ મારો વક નહીં. પેલા એક ભાઈનો વક છે. એટલે કાકા તમારા હારી ત્યાં મમેરો ભર્યો તો ગોળો નતે કોઈ દારૂ ભરવા નહીં ભર્યો મમેરો લઈ જો અને ડોનગીરી કાઢી નાખી અમારે. સાહેબ બધું રાહ દે કે મેં કશું નહીં એટલે કાકા આ જો તો કોમ કરો છો તમે હારું કોમ કરો છો એમ કે કાકા આ બધું ભાઈ ભાઈ પબ્લિક ને મઈ કાઢવાની છે. સારું સાહેબ લખી કાઢો. લખી દો નહીં પેલા પોલીસ સ્ટેશને તમારે લઈ જવાના છે કાકા પૂરી જાના 10 વાર સુધી છૂટવાના નહીં તમે એટલી વાર રાખજો કાકા ચલ બે કેસ બનાવવાના છે દારૂનો અને હથિયારનો આ તમાર કને લાયસન્સ આલ્યું કે હથિયાર લઈ રખડો કાકા તમે સાહેબ કને કીધું સાહેબ આ તો ખાલી એમનામાં જ પબ્લિકને ડરાવવાની પબ્લિકને ડરાવવા માટે એ કાકા હે ડુગો જાય કોઈ એ મમા જાવે છે મારો વચ્ચો. હારું કરવા જેવું ખોટું થઈ ગયું. આ જોજો હાથ અત્યારે કોનું ચોપડું ખરેખર લાલ ચોર કઈ નાખવું પડશે. અત્યારે જતો રહ્યો કોક ડાળો તો હાથમાં આવશે કે અને અત્યારે પબ્લિક જોવો કોક તો ગાડીઓમાં દારૂ ખેંચે પણ આ તો ગોળામાં તોબાના દારૂ ખેંચે છે ડોહો કેટલો વચારા છે સાહેબ જોજો આના ઉપર કેસ તો બનાવવો જ પડશે. અરે ભલ છેતરી જાય છે જોજો ખાલી નો પાવર મોટા દીધું સાહેબ ને આ ગંગા મેલી આ કાઢી નાખો. આ ગાય ડુગો ડુગોજી ડોન હતા ને ગાતો ઘેરો ઘેર પરવા મોટી હવે તો મારે વચ્ચે નીકળી જવું પડશે. કાલથી રસ્તો બદલી નાખો છો. આ રસ્તો જે કરું નહીં આજે તક થઈ ગયું. કોઈ છે હું આપણે થઈ રહું ડુગો કે તો ડોન છું મારી તાક છે ને. આ ગાય સીધી પોલીસ વાળું લાગે છે મને નીકળી જાજે વચ્ચે. કોઈ ના જો બચી જો 10 વાર ઉપર જેલમાં હા કાઢી નાખશે સાહેબ ને. આ મારો વર્ષો છેતરી જો મને કે ભાઈબંધના એક ગોળો પકડવાનો છે. આ ગોળો પકડતા હું હમણાં જેલમાં પોકી જઈશ અને દંડા તો સાહેબ ને એમાં તોડી મેલ્યા છે અને પાછો જેવા નાટક કરતો તો રોતો તો અને પાછો કે મારા ભાઈબંધની બાયરી જતી રહેશે છોકરાએ રખડતો થાય એમ કરી રોતો તો નાટક કરતો તો મારો વર્ષ. મને પહેલાથી કીધું હોત કે મારે દારૂ હતો હું પગ કરો પણ મને હું ખબર ના તો લાગે ઘેર જતું રહેવું પડશે આમાં. સાહેબ તો નહીં આવતા ને ના તો દોડો દે મને એવું બોલાવું જાજો મારો વર્ષો છેતરી જો હાથમાં તો આવી જાય તો એને ખબર પડી જાય ડુગાડો ને ડુગાજી ડોન છેમાં હેડોતી હેડવા દે એ તો હું છે ખાલી ખાડો હોય તો કે પગ મસ્કાઈ ગયો છે બીજું કોઈ નહીં. અને આ તો કશું સદ નહીં ભરાયેલું કે કશું આમ તો રોજ તરવાર ભરાઈને ફરતા હતા. અરે તરવાર કહું છું તો ખરા કે આજે મારે ઉતાવળ છે. અરે ડુગાજી ડોન વાપરા તો ખરા. અરે વાપરા જેવું રીત નહીં અમે જાજી હા મને શિયાક ને ભાગેલા લાગે ઓમ રોજ ડોનગીરી કરતા હતા ગમો બીવડાવતા હતા તો ગમો અને પાહા તો કશું સયા નહીં અને પાછા લુલા યાદ એટલે કોક તો થયેલું જ છે કશું વાંધો નહીં. હારું થયું કોઈને ઠોચ્યા હોય તો ગમો તો ના પેલી કરી કે અત્યારે બીજું કોઈ નહીં અત્યારે ખરા ને મને આ પબ્લિક જોઈ નવાઈ લાગે છે પબ્લિક જોઈ અત્યારની પબ્લિક જોવો કેટલી હોશિયાર થઈ જાય છે ખાલી એ જોવાનું છે. અત્યારે હગું કરાવવું હોય ને ઈવન હગું કરવા ને આપણા પાન કન્યા હોય તો કે ગમે તે કરો અમાર હગું કરાવો અને હગું કરાવીએ ને એટલે પબ્લિક જો હગું કરાવીએ પહેરાવરાઈએ જોડી રહી ઈવાનો છોકરો તોય પછી ખાલી એક પેન્ટનું લુગડું લી એમાં તો આપણે ખુશ થઈ જઈએ છીએ. અને અત્યારે આ ડખા પડે ને શેડી જતા એટલે ખબર પડે કે મરવાઈ થવું હારું કે ના થવું હારું. અત્યારે આ પબ્લિક જો ખાલી ઘર જવું છે લેવા જવાનું હોય ને તોય કહેવા નહીં આવવાનું અત્યારે આ તો ખાલી રસ્તા ભેગા થાય તો કે લઈ આવ્યા હતા બાયડી અરે પણ જે દાડો જરૂર હતી એ દાડો તો 12 મહિના અગાઉ કે કરતો તો લેવા જવાનું હોય દાડા કહેવા આવે છે ખાલી મોરવાઈની 4 જ દાડા જરૂર હોય એટલે અત્યારે માણસો ગરજવ થઈ ગયા છે કોઈ બીજી ખબર નહીં પડતી. સમતે આ બધું સજુ હથિયાર ને બધું પગ આવી તો નાખો છો. અરે બરદીજી કોઈ નહીં તમે જોવો ને તો આ ડુગાજી જતા હતા બજારમાં અને કડી ખમાયો ને હોમો અરે જબરદસ્ત ટક્કર થઈ ગઈ ડુગાજી ને એની બે જણાની. પણ ડુગાજી તરવાર છો મેલી એ કહું છું. અરે તરવારની તો વાત કરું છું યાર તરવાર ખાલી હું કઈ પેટમાં ગાલી એ તરવાર પેલા હમાર ઠેલી મેલી તમે તે લઈને દોડે ખુ કાઢવા નહીં દીધેલી લાગતી. ના એવું નહીં થયું બરદેવજી ઓમો ઉઠી છે ખબર તરવાર કઈ ગાલી એટલે પેટમાં જણીએ ના નીકળી અને મુઠવાળું એમ નહીં અંદર જતું રે પેટમાં એટલે ખબર નક્કી ખબર છે મોણસ હતો. અરે મોણસ હતો એ આબાથી તરવાર ગાલી અને આબાદ થઈને કઈ જોઈ તે આબાદ જણી જ નથી નીકળી.
જોજો તરવાર કરીને માણસ નામાં નહીં હોય કોક જાનવર નામ રહી જાય છે તમાર તો બુદ્ધિ સકા નહીં ગમે તે એવો તો શેવો માણસ હતો આખી તરવાર મોય રહી ગઈ અરે હું વાત કરી યાર મને ખાલી બાતમાં ઉપર જલેલો તે હું હલી જતો હકતો મને એવો માણસ હતો. મને નહીં લાગતું ડુગાઈ ગમે તે પણ ચોક ભરાઈ રહેલા છો તમે આ ગપ્પો જ મારો છો તરવાર માણસ ના મોય રહે એવું નક્કી ખરું અરે બરાય બીજા ડુગાજીનું ગમો નામ છે હજી ખબર નહીં તમને એ તો કોક એવા એવો ગપ્પા મારો આમતા ડુગાઈ તમારું નામે છે ખબર પડી જાય છે મને એ અડીખમ તલવાર લઈ ગયો પણ એને ખબર નહીં કે આ ડુગાજીની તલવાર છે કોક દાડો તો ભેગો થશે રે એટલે મને લાગે છે કોકને ઝાપોટીન પર લઈ તો નહીં લીધી ને ઓય 100% ખરા ને આ ડુગલો ગપ્પો નહીં છે અમે એવો તો શેવો માણસ હોય તાકી તરવાર માં રહી જઈ વિચાર કરા જેવું છે જો અતારોની પબ્લિક આ હું બનાવવા નીકળ્યો છે ડુગલો ગપ્પા મારવા વેલો ગપ્પા મારવા નીકળી ગયો છે